નમસ્કાર મિત્રો, જોબ્સ અપડેટ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આશા રાખું છું કે તમે અને તમારો પરિવાર સુરક્ષિત હશે। મિત્રો, જોબ્સ અપડેટ ગુજરાતમાં સરકારી, અર્ધ સરકારી તેમજ કોર્પોરેટ નોકરીઓની જે પણ વેકન્સી બહાર આવતી હોય છે તેનો રિવ્યૂ કરવામાં આવે છે અને સાથે સાથે તેના વિશે તમને થોડી ઘણી માહિતી પણ શેર કરવામાં આવે છે। તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા માટે વિનંતી અને બાજુમાં જે બેલ આઇકન છે તેને હિટ કરી લેવા માટે વિનંતી, જેથી કરીને જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય તો તમને સૌથી પહેલું નોટિફિકેશન મળે। સાથે સાથે મિત્રો, જોબ્સ અપડેટ ગુજરાતનું એવું એક ટેલિગ્રામ ગ્રુપ પણ બનાવવામાં આવેલું છે, જેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશું। ટેલિગ્રામ ગ્રુપમાં અમે જે પણ કંપનીઓ દ્વારા વેકન્સી બહાર પડતી હોય છે તે લોકો એની વેબસાઇટ ઉપર અપલોડ કરે છે। ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે છે તે PDF ફાઇલ ફોર્મેટને સપોર્ટ નથી કરતું, તેના કારણે અમે તે તમને સોશિયલ મીડિયામાં ફક્ત ટેલિગ્રામ ઉપર જ શેર કરશું, તો ત્યાં પણ અમને જોઈન કરવા માટે વિનંતી। તો નમસ્કાર મિત્રો, યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં રિક્રુટમેન્ટ બહાર પડેલું છે। ટોટલ લગભગ 347ની આસપાસ રિક્રુટમેન્ટ થઈ રહી છે, જેમાં સિનિયર મેનેજરથી લઈ અને આસિસ્ટન્ટ મેનેજરને અલગ અલગ વિવિધ ડિપાર્ટમેન્ટમાં રિક્રુટમેન્ટ થઈ રહી છે। તો સૌથી પહેલાં મિત્રો આપણે સમજીએ શું રિક્વાયરમેન્ટ છે એમની। યુનિયન બેંક રિક્રુટમેન્ટ પ્રોજેક્ટ 2021-22 સ્પેશિયલ ઓફિસર્સ, તો સ્પેશિયલ ઓફિસર્સને રિક્રુટમેન્ટ નીકળી છે। રિક્રુટમેન્ટ નોટિફિકેશન્સ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા હિયર ઇન આફ્ટર કોલ ધ બેંક, a leading listed public sector bank with head office in Mumbai and having pan India as well as overseas presence, invites online application for recruitment to the following post in specialized segment। તો એ લોકો એક જાહેરાત બહાર પાડે છે, જેમાં એ લોકોનું કહેવાનું છે કે સ્પેશિયલ કેટેગરીમાં એ લોકો રિક્રુટમેન્ટ કરી રહ્યા છે। તો સૌથી પહેલી જે પોસ્ટ છે તે છે સિનિયર મેનેજરની, ગ્રેડ MMGS 3 છે। બેઝિક પે સ્કેલ જે નક્કી કરવામાં આવેલો છે બેંક તરફથી તે છે 63,840 રૂપિયા થી લઈ અને 78,230 રૂપિયા સુધી। હવે આ જે વેકન્સી છે 60 જેટલા રિક્રુટમેન્ટ આ પોસ્ટમાં છે। ત્યારબાદ વાત કરીએ તો મેનેજર રિસ્ક ડિપાર્ટમેન્ટમાં પણ એ લોકોને રિક્વાયરમેન્ટ છે, જેમની બેઝિક સેલેરી જે છે 48,170થી લઈ અને 69,810 રૂપિયા સુધીની એ લોકોનો પે સ્કેલ રહેશે બેઝિક, અને વેકન્સી તે પણ 60 જેટલી રિક્રુટમેન્ટ એ લોકોની બહાર પડેલી છે। ત્યારબાદ વાત કરીએ તો મેનેજર સિવિલ એન્જિનિયરમાં, જેમની બેઝિક સેલરી જે છે 48,170 રૂપિયાથી લઈ અને 69,810 રૂપિયા સુધીની એ લોકોનો પે સ્કેલ રહેશે, અને વેકેન્સી જે છે એ 7 વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે। ત્યારબાદ મેનેજર છે આર્કિટેક્ટમાં એ લોકોના રિક્વાયરમેન્ટ છે, જેમાં પણ 48,170 રૂપિયાથી લઈ અને 69,810 રૂપિયા સુધીની એ લોકોનો પે સ્કેલ રહેશે, અને 7 વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે। ત્યારબાદ મેનેજર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની લોકોને રિક્વાયરમેન્ટ છે, જેમાં 48,170 રૂપિયાથી લઈ અને 69,810 રૂપિયા સુધી એમનો પગાર ધોરણ રહેશે, અને એની વેકન્સી 2 છે। ત્યારબાદ મેનેજર પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં રિક્વાયરમેન્ટ છે, જેમાં પણ 48,170 રૂપિયાથી લઈ અને 69,810 રૂપિયા સુધીની એમની સેલરી હોઈ શકે છે, જેમની વેકન્સી 1 જ છે। ત્યારબાદ આગળ વધીએ તો ફોરેક્સ મેનેજરની રિક્વાયરમેન્ટ છે, જેમાં 48,170 રૂપિયાથી શરૂઆત થઈ અને 69,810 રૂપિયા સુધીની લોકોની સેલરી રહેશે, અને રિક્રુટમેન્ટની સંખ્યા જે છે 50 છે। ત્યારબાદ મેનેજર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CAની એ લોકોને રિક્વાયરમેન્ટ છે, 48,170 રૂપિયાથી લઈ 69,810 રૂપિયા સુધીની લોકોની બેઝિક સેલેરી રહેશે, અને એ જે જગ્યા ખાલી છે તે છે 14। ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ ઓફિસરની પણ જરૂર છે, જેમનો પગાર જે રહેશે 36,000 રૂપિયાથી લઈ અને 63,000 રૂપિયા સુધીનો, જેમની વેકન્સી જે છે 26 જેટલી વેકન્સી ત્યાં ખાલી છે। ત્યારબાદ છે આસિસ્ટન્ટ મેનેજર ફોરેક્સ માટેની રિક્વાયરમેન્ટ છે, જેમનો બેઝિક પગાર 36,000 રૂપિયાથી લઈ અને 63,000ની ઉપર સુધીનો રહેશે, જેમની ટોટલ વેકન્સી જે છે 120 છે। તો મિત્રો, આ ટોટલ 10 પોસ્ટ કોડમાં એ લોકોને રિક્વાયરમેન્ટ છે, 347 જેવું એ લોકોનું રિક્રુટમેન્ટની સંખ્યા થાય છે, જેમાં સૌથી વધારે જે રિક્રુટમેન્ટ થઈ રહ્યું છે તે છે આસિસ્ટન્ટ મેનેજર ફોરેક્સમાં।
તો ફોરેક્સ અને લગતું જે પણ વ્યક્તિ લાયકાત ધરાવતા હોય તો તે લોકો આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. બાકી સિનિયર મેનેજર અને બધી વસ્તુઓમાં પણ તમે એપ્લાય કરી શકો છો. આગળ એ લોકોની આપણે ઇન એડિશનનું વાંચીએ તો ઇન એડિશન સ્પેશિયલ અલાઉન્સ, ડિયરનેસ અલાઉન્સ એન્ડ અધર અલાઉન્સીસ વિલ બી પેએબલ એઝ પર પ્રિવિલેજ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇન ધ બેંક. તો બેંકના રૂલ રેગ્યુલેશન પ્રમાણે બીજા જે પણ અલાઉન્સીસ હશે તે તમને મળવાના લાયક રહેશે. ફર્ધર, ધ ઓફિસર વિલ ઓલ્સો બી એલિજિબલ ફોર એમ્યુનિટીઝ લાઇક રેસિડેન્શિયલ ક્વાર્ટર, લીઝ, રેન્ટ ઇન ક્વાર્ટર, LFC, reimbursement of medical hospitalization expenses and other prerequisites as per the policy of the bank. તો જેટલા પણ મળવાપાત્ર લાભ રહેશે આ દરેક લાભ આ કેન્ડિડેટને મળશે જે લોકો સિલેક્ટ થશે. ત્યારબાદ the number of vacancies are tentative and can be reduced, increased in the respective cadre or any cadre at sole discretion of the bank. તો જે પણ નંબર આપણે અત્યારે 347 નંબરની વાત કરતા હતા તે એ લોકોનો ટેન્ટેટિવ નંબર છે. તે કદાચ વેકન્સી જે છે વધી પણ શકે છે અને કદાચ એ આંકડો છે ઘટી પણ શકે છે. તો ઉપરમાં જે પણ કેટેગરી વાઇઝ તમને ફિગર આપવામાં આવેલા છે તે ટેન્ટેટિવ છે, કદાચ વધી પણ શકે અને જો ફૂલફિલ થઈ જતી હશે જગ્યા તો ઘટી પણ શકે છે. ત્યારબાદ એક નોટ આપવામાં આવેલી છે જેમાં લખ્યું છે ધ સિલેક્ટેડ કેન્ડિડેટ કેન બી પોસ્ટેડ એટ એની બ્રાન્ચ ઓફિસ ઓફ ધ બેંક થ્રુ આઉટ ઇન્ડિયા એટ સોલ ડિસ્ક્રિશન ઓફ ધ બેંક. તો ભાઈ સૌથી મોટી નોટ એ આપવામાં આવેલી છે કે જે પણ કેન્ડિડેટ સિલેક્ટ થશે એને આ બેંકમાં કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ બ્રાન્ચ ઉપર પોસ્ટિંગ આપવામાં આવશે. તો ત્યાં એમને રસ હોય તો જ એ લોકો એપ્લાય કરી શકે છે. હેન્સ only those candidates who are willing to work at any of the branch office of the bank throughout India needs to apply for the above notified vacancies as per their eligibility. તો ચોખવટ પહેલાં કરવામાં આવેલી છે કે તમે કોઈ પણ બ્રાન્ચ ઉપર કામ કરવા માટે લાયક રેડી હો તો જ તમે એપ્લાય કરજો. બરાબર છે, તો આ રીતે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેટેગરી વાઇઝ ધ રિઝર્વેશન ઇન ધ અબાઉ નોટેડ વેકન્સીઝ ઇઝ અસ અંડર. તો કેટેગરી વાઇઝ પોસ્ટ વાઇઝ એ લોકોએ અલગ અલગ જે પણ રિઝર્વેશન આપ્યું છે તે અહીંયા દર્શાવવામાં આવેલું છે. તમારે આ PDF ફાઇલ જો જોતી હશે તો અમારા ટેલિગ્રામ ગ્રુપમાં અમે પોસ્ટ કરી દઈશું તો ત્યાં તમને આ પોસ્ટ મળી જશે. એના માટે તમારે સૌથી પહેલાં અમારું ટેલિગ્રામ ગ્રુપ જે છે તે તમારે જોઈન કરવું પડશે, જેની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી હશે. ત્યારબાદ જે પણ એ લોકો કેટેગરી વાઇઝ એ લોકો રિક્રુટમેન્ટ માટેનો જે પણ ક્રાઇટેરિયા નક્કી કરેલા છે તે આ રીતે છે. ત્યારબાદ આગળ વધીએ તો સૌથી પહેલી જે પોસ્ટ હતી પોસ્ટ કોડ 1, તો તેમાં એ લોકોએ કઈ રીતેનું સેટઅપ કરેલું છે તે આપણે સમજીએ. તો પોસ્ટ કોડ 1માં ટોટલ 60 વેકન્સી છે સિનિયર મેનેજર રિસ્ક ડિપાર્ટમેન્ટની, જેમાં એજ લિમિટ એ લોકો દ્વારા જે નક્કી કરવામાં આવેલી છે જે છે 30 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે લોકો દ્વારા નક્કી કરવામાં આવેલું છે તેને જાણીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન એસેન્શિયલ સર્ટિફિકેટ ઇન ફાઇનાન્શિયલ રિસ્ક મેનેજમેન્ટ ફ્રોમ ગ્લોબલ એસોસિએશન ઓફ રિસ્ક અથવા પ્રોફેશનલ રિસ્ક મેનેજર સર્ટિફિકેટ ફ્રોમ પ્રીમા ઇન્સ્ટિટ્યૂટ ઓર હોલ્ડર ઓફ ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસિસ CFA ફ્રોમ CFA ઇન્સ્ટિટ્યૂટ અથવા CA, CMA, ICWA, CS અથવા full time MBA in finance minimum 2 years, PGDM with specialization in finance minimum 60% in agri grade અથવા master in mathematics statistics or economics minimum of 60% in aggregate. Describes certificate examination in risk in financial services IIBF, certification course is risk management NIBM, certificate in MS Access working knowledge of modeling tools like RSPSS. તો આ જે ટેકનિકલ લેંગ્વેજ જે પણ છે તે લોકો દ્વારા નક્કી કરવામાં આવેલી છે અને તમારું જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેમાં ઘણા બધા તમને ઓપ્શન આપવામાં આવેલા છે, એસેન્શિયલ્સ અને બાકીના ઓપ્શનલ. ત્યારબાદ બીજી પોસ્ટ પર આગળ વધીએ તો બીજી જે પોસ્ટ હતી તે છે પોસ્ટ કોડ હતું, એની પણ 60 વેકન્સી હતી મેનેજર રિસ્ક માટેની. તો ફરી પાછું એકવાર કન્ફર્મ કરી લઈએ કે કઈ રીતે હતું. પહેલી જે હતી પોસ્ટ એ પણ મેનેજર રિસ્કની હતી અને બીજી જે પણ પોસ્ટ છે તે પણ
મેનેજર રિસ્કની છે. પેલી સિનિયર પોસ્ટ હતી અને આ મેનેજરની છે. તો મેનેજર પોસ્ટમાં એ લોકોને જે વેકેન્સી છે તો આપણે પોસ્ટ કોડ આપણે 2 નંબર ઉપર હતા. એજ લિમિટની વાત કરીએ તો 25 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના વ્યક્તિ જ આમાં એપ્લાય કરી શકે છે. એસેન્શિયલ એજ્યુકેશન પહેલાંની જેમ જ રહેશે ઓલમોસ્ટ, છતાં પણ તમને વાંચવું હશે તો પીડીએફ ફાઇલ અમારા ગ્રુપમાં નાખી છે, તમે વાંચી શકો છો. ત્યારબાદ વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ તો રિલેવન્ટ પોસ્ટ ક્વોલિફિકેશન ઓફ રિસ્ક રિલેટેડ વર્ક એક્સપિરિયન્સ ઇન ક્રેડિટ રિસ્ક એન્ડ રિસ્ક મોડેલિંગ ઇન ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. તો જે પણ વર્ક એક્સપિરિયન્સ છે તે દરમિયાન એવું જો તમે લાયકાત ધરાવતા હો તો તમે એમાં એપ્લાય કરી શકો છો. મિનિમમ જો એક્સપિરિયન્સ માંગવામાં આવેલો છે તે છે 2 વર્ષનો. ત્યારબાદ પોસ્ટ કોડ 3 છે. 7 વેકન્સી છે મેનેજરની સિવિલ એન્જિનિયરની. એજ એમાં પણ 25થી 35ની વચ્ચે છે. એજ્યુકેશનમાં બીઈ બીટેક અને એને સમકક્ષ જે પણ કોર્સ હોય તે અનુભવ તમે કર્યો હશે, સર્ટિફિકેટ ધરાવતો હશે, તમે આમાં એપ્લાય કરી શકો છો. વર્ક એક્સપિરિયન્સ જે છે એ 3 વર્ષ નો અનુભવ હોવો જોઈએ અને કન્સ્ટ્રક્શન મેન્ટેનન્સ ઓફ મલ્ટી સ્ટોરીડ કોમર્શિયલ રેસિડેન્શિયલ બિલ્ડિંગ ઇન ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ અથવા જે પણ ઇન્સ્ટિટ્યુશન હોય તેનો. તો પોસ્ટ કોડ 3માં આ છે. ત્યારબાદ આગળ વધીએ તો પોસ્ટ કોડ નંબર 4માં 7 વેકન્સી હતી મેનેજર આર્કિટેક્ટની. તો એમાં પણ 25 વર્ષથી 35 વર્ષ સુધીની એમની એજ મર્યાદા છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન બેચલર ડિગ્રી ઇન આર્કિટેક્ચર ફ્રોમ યુનિવર્સિટી રેકોગ્નાઇઝડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અથવા એને સમકક્ષ કોઈ પણ કોર્સ કરેલો હોવો જોઈએ, ભણતર હોવું જોઈએ. બરાબર છે. તેમાં મિનિમમ એક્સપિરિયન્સ જે છે 3 વર્ષનો માંગવામાં આવેલો છે. એક્સપિરિયન્સ ઇન પ્લાનિંગ, ડિઝાઇનિંગ, સુપરવિઝન એન્ડ એક્ઝિક્યુશન ઓફ મલ્ટી સ્ટોરીડ કોમર્શિયલ institution residential project along with interiors in government semi government department or institution public sector undertaking. તો આ 3 વર્ષનો તમારો આ વર્ક એક્સપિરિયન્સ તમારો હોવો જોઈએ. ત્યારબાદ પોસ્ટ કોડ 5ની વાત કરીએ તો ટોટલ 2 વેકન્સી છે મેનેજર માટેની ઇલેક્ટ્રિક એન્જિનિયર. જેમાં એજ લિમિટ જે છે 25 વર્ષથી લઈને 35 વર્ષની વચ્ચે વયમર્યાદા ધરાવતા વ્યક્તિ આમાં એપ્લાય કરી શકે છે. એમનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીઈ બીટેકથી લઈ અને એને સમકક્ષ જે પણ બીજા કોર્સ હશે તે કરેલા હોવા જોઈએ. મિનિમમ વર્ક એક્સપિરિયન્સ 5 વર્ષનો માંગવામાં આવેલો છે અને એને એ જ વર્ક એક્સપિરિયન્સમાં બીઈને લગતા જે પણ કામ છે તે તમે કરેલા હોવા જોઈએ. પોસ્ટ કોડ 6ની વાત કરીએ તો ટોટલ એક જ વેકન્સી છે પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં, જેમાં પણ 25 વર્ષથી 35 વર્ષ વચ્ચેની વયમર્યાદા ધરાવતા વ્યક્તિ એપ્લાય કરી શકે છે. આમાં પણ બીઈ બીટેક અથવા એને સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ. વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ તો ટોટલ 3 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ એ લોકોને જોઈએ છે પેપર વેરિફિકેશન અને દરેક વસ્તુઓનો. તો આ રીતે છે. ત્યારબાદ પોસ્ટ કોડ 7ની વાત કરીએ તો પોસ્ટ કોડ 60માં પણ ટોટલ જે છે એજ લિમિટ 25 વર્ષથી 35 વર્ષની આસપાસ તમે આપી શકો છો. ટોટલ વેકન્સી 50 છે અને મેનેજર ફોરેક્સ માટેનું છે. તો 25થી 35 વર્ષ વચ્ચેના વ્યક્તિ એમાં એપ્લાય કરી શકે છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન ફ્રોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન બોર્ડ ઓફ રેકોગ્નાઇઝડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એપ્રુવડ બાય ગવર્મેન્ટ રેગ્યુલેટરી બોડીઝ. તો અહીંયા જે છે અહીંયા લગભગ બધા માટે એક શક્યતાઓ ખરી છે કે જે લોકો બી ઇલેક્ટ્રિકલ નથી કર્યું તો તે લોકો માટે પોસ્ટ કોડ 7 ટોટલ વેકન્સી જે છે 50 જેવી છે તેમાં તમે એપ્લાય કરી શકો છો. 25 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા હોય, કેમ કે અત્યારે જે પણ એજ્યુકેશન જે પ્રમાણે માણસો આર્ટ્સ લેતા હોય છે કોલેજ પૂરી કરવા માટે અથવા તો કોમર્સ લેતા હોય છે, એમાં પણ આર્ટ્સવાળાની સંખ્યા વધારે હોય છે. તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આ લોકો જે માંગે છે ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન ફ્રોમ અ યુનિવર્સિટી. તો કોઈ પણ યુનિવર્સિટી દ્વારા સરકાર માની યુનિવર્સિટી દ્વારા તમે જો થયા હો તો તમે આમાં એપ્લાય કરી શકો છો. અથવા તો ફૂલ ટાઈમ એમબીએ તો એ પણ હશે, એ પણ આમાં કરી શકે છે. બાકી પીજી ડીબીએ પીજી ડીબીએમ વાળા વ્યક્તિ પણ આમાં એપ્લાય કરી શકે છે. સર્ટિફિકેટ કોર્સ ઇન ફોરેક્સ કન્ડક્ટેડ બાય આઈઆઈબીએફ અલોંગ વિથ અબાવ મેન્શન ક્વોલિફિકેશન વિલ બી પ્રિફર્ડ. અને આના પાછું તમારી પાસે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હશે તો વધારે એ લોકો પ્રેફરન્સ તમને આપી શકશે. વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ 3 યર ઓફ વર્ક એક્સપિરિયન્સ ઇન બેન્કિંગ એન્ડ ફિનાન્સ ઇન ફોરેન ટ્રેડ ફિનાન્સ ઓપરેશન ઇન પબ્લિક પ્રાઇવેટ સેક્ટર બેંક. તો બેંકનો 3 વર્ષનો એક્સપિરિયન્સ પણ આ લોકો તમારી પાસે માંગે છે. ત્યારબાદ પોસ્ટ કોડ 8ની વાત કરીએ ટોટલ જે વેકન્સી હતી 14.
ચાર્ટર્ડ એકાઉન્ટની. તો ત્યાં એજ લિમિટ જે છે 25 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફ્રોમ ઇન્સ્ટિટ્યુશન રેકોગ્નાઇઝ બાય CIA. તો રેકોગ્નાઇઝ થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જોઈએ. ટોટલ 2 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે. CA ઇન અટ બેંક, NBFC, FLS, ક્રેડિટ ટ્રેડિંગ એજન્સી. તો ત્યાં તમે 2 વર્ષનો અનુભવ તમારો માંગવામાં આવશે. પોસ્ટ ક્વોલિફિકેશન હશે તો તે પણ કાઉન્ટ કરવામાં આવશે. ત્યારબાદ પોસ્ટ કોડ 9ની વાત કરીએ તો ટોટલ વેકન્સી 26 હતી આસિસ્ટન્ટ મેનેજરની ટેકનિકલ ઓફિસર્સ. તેમાં એજ મર્યાદા જે છે થોડી ઘટાડી નાખવામાં આવી છે 20થી લઈને 30 વર્ષ વચ્ચેની. એજ્યુકેશનલ ડિગ્રી જે છે ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ઇન સિવિલ, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, પ્રોડક્શન, મેટલર્જી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન. તો આ રીતે અને સમકક્ષ જેટલા પણ કોર્સ છે દરેક આ લોકો આવરી લેવામાં આવેલા છે. બી ફાર્મ વાળા વ્યક્તિ પણ આમાં એપ્લાય કરી શકે છે. બરાબર છે. ત્યારબાદ પોસ્ટ કોડ 10 અને ટોટલ વેકન્સી જે છે એ છે 120 આસિસ્ટન્ટ મેનેજર 4X. આમાં પણ વય મર્યાદા 20થી 30ની વચ્ચે રાખવામાં આવેલી છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન ફ્રોમ અ યુનિવર્સિટી. તો કોઈ પણ કક્ષમાં કોઈ પણ શાખામાં તમે અનુસ્નાતક થયેલા હોવા જોઈએ, મતલબ કે ગ્રેજ્યુએટ થયેલા આર્ટ્સ, કોમર્સ અથવા તો સાયન્સ. ત્યારબાદ ફૂલ ટાઈમ MBA કર્યું હશે તો પણ તમે એમાં એપ્લાય કરી શકશો. નોટ જે આપેલી છે ફૂલ ફોર્મ દરેક એજ્યુકેશનના લખવામાં આવેલા છે. MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, MS માસ્ટર ઓફ સાયન્સ, MFC માસ્ટર ઓફ ફાઇનાન્સ એન્ડ કંટ્રોલ. તો આના ફૂલ ફોર્મ અહીંયા દર્શાવવામાં આવેલા છે જેથી કરીને તમારે અહીંયા આ વસ્તુ સમજવામાં કોઈ કન્ફ્યુઝન ના આવે અને જે તે વ્યક્તિ એલિજિબલ વ્યક્તિ એમાં એપ્લાય કરી શકે છે. આગળ વાત કરીએ તો આગળ વધીએ તો આ છે રિલેક્સેશન ઇન અપર એજ લિમિટ. રિલેક્સેશન કેટેગરી વાઇઝ તમને અલગ અલગ આપવામાં આવેલું છે. 5 વર્ષની છૂટ છે, 3 વર્ષની છૂટ છે, 10 વર્ષની. એ તમારી કેટેગરી વાઇઝ તમને ગવર્મેન્ટ બેંક દ્વારા રિલેક્સેશન આપવામાં આવેલું છે. રિલેક્સ નોટ પણ એક આપેલી છે. તો રિલેક્સેશન ઇઝ અપર એજ લિમિટ SC, ST, OBC. તો એ પણ તમને વાંચી જવા માટે વિનંતી. તો મોટી મોટી વસ્તુઓ જે છે આપણે અહીંયા કવર કરશું જેથી કરીને સમય મર્યાદા બચે અને ઝડપથી કામ આગળ વધે ને તમે સમજી શકો. સમજવા જેવી વસ્તુમાં આપણે વાત કરીએ તો ઓનલાઈન એક્ઝામિનેશન ટેસ્ટ તમારે આપવાની રહેશે. સ્ટ્રક્ચર ઓફ ધ એક્ઝામિનેશન: રીઝનિંગ 50 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન કેરિંગ ટોટલ 25 માર્ક્સ. તો આ બધી વસ્તુઓ છે. ત્યારબાદ આગળ પર્સનલ ઇન્ટરવ્યૂ આવશે. પેનલ્ટી ઓફ રોંગ આન્સરનો રહેશે. પર્સનલ ઇન્ટરવ્યૂ રહેશે અથવા તો પછી આગળ જે છે ગ્રુપ ડિસ્કશન પણ થઈ શકે છે. ફાઇનલ સિલેક્શન પણ થઈ શકે છે. કઈ રીતે થશે? ઇફ ઓનલાઈન એક્ઝામિનેશન એન્ડ પર્સનલ ઇન્ટરવ્યૂ ઇઝ કન્ડક્ટેડ. ઇફ ઓનલાઈન એક્ઝામિનેશન ઇઝ નોટ કન્ડક્ટેડ એન્ડ ઓનલી PI ઇઝ કન્ડક્ટેડ. તો દરેક વસ્તુના અલગ અલગ તમને ઓપ્શન આપવામાં આવેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ નોટ્સ આમાં કંઈક દર્શાવવામાં આવેલી છે. તો આ PDF ફાઇલ અમારા ગ્રુપમાંથી લઈ ટેલિગ્રામના તમે લઈ લેજો. ત્યારબાદ એક્ઝામિનેશન કયા કયા રાખવામાં આવશે તે દર્શાવવામાં આવેલું છે. આટલા લોકેશન્સ જે છે અમદાવાદ, ગુજરાતમાંથી અમદાવાદ એક લગભગ સિલેક્ટ થયું છે, બીજું કોઈ લગભગ નથી લાગતું. ત્યારબાદ આગળ જઈએ તો નોટ્સ ફરી પછી આપવામાં આવેલી છે. એક વેબસાઇટ લખવામાં આવેલી છે. લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ. તો ડોક્યુમેન્ટ્સ કયા કયા આપવાના છે તમારે એ દર્શાવવાનું છે. કાર્ડ સર્ટિફિકેટ છે અથવા તો પ્રૂફ ડેટ ઓફ બર્થનું છે. બધી વસ્તુઓ છે. ત્યારબાદ આગળ જઈએ તો ઇકોનોમિકલી વીકર સેક્શન માટેનું ડિટેલ આપેલું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ બી નોટેડ બિફોર રજિસ્ટ્રેશન. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને દોરવામાં આવશે ધ્યાન કે ભાઈ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. કેટેગરી એન્ડ એપ્લિકન્ટ ફોર જનરલ EWS OBS એમાઉન્ટ પેએબલ ₹850 તમારી એપ્લિકેશન ફી રહેશે. ફોર SC, ST, PWBD કેન્ડિડેટ માટે કોઈ જાતની ફી નક્કી કરવામાં આવેલી નથી એવું દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પેએબલ ફી એમાઉન્ટ અને આ રીતે છે. મિત્રો વચમાં એક વસ્તુ કહી દઉં કે જો તમે વિડીયો પસંદ આવી રહ્યો હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઈક કરી લેજો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો. ત્યારબાદ આગળ જોઈએ તો બેઝિક જે પણ નોટ્સ લખવામાં આવેલી છે તે તમને અહીંયા દેખાઈ રહી છે. તો મોટી મોટી લગભગ જેટલી પણ વસ્તુઓ છે આપણે મને લાગે છે ત્યાં સુધી કવર કરી લીધી છે. આ અમુક જે પણ એ લોકોનું કન્ડિશન્સ હશે, ટર્મ્સ હશે તો એમાં દર્શાવવામાં આવેલી છે. તમે નિરાતે આ અમારા ગ્રુપમાંથી લઈને વાંચી શકો છો. એનેક્સર એમાં
ફોટોગ્રાફ ઇમેજ જે છે તો કઈ રીતે રાખવાની છે, પાસપોર્ટ સ્ટાઇલ, કલર પિક્ચર, ઇફ તો તમને સમજાવવામાં આવે છે કે શું હોવું જોઈએ, શું ના હોવું જોઈએ. ત્યારબાદ આગળ જઈએ તો વાત કરીએ તો આગળમાં એવું છે કે ધ લેફ્ટ થંબ ઇમ્પ્રેશન ઇમેજ કઈ રીતે હોવી જોઈએ, કઈ રીતે ઇમેજ લેવાની છે એ દર્શાવવામાં આવે છે. પ્રોડ્યુસર ઓફ અપગ્રેડિંગ ફોટોગ્રાફ તમને દર્શાવવામાં આવેલો છે. અને આ રીતે છે. તો ઓલમોસ્ટ પતી ગયું છે. આ એનેક્સર 2 છે, ફોર્મેટ ઓફ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, કઈ રીતે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમારે લેવાનું રહેશે તમારી જૂની કંપની પાસેથી, તે દર્શાવવામાં આવેલું છે કે તમે કઈ કઈ વસ્તુઓમાં તમારે ભરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ તો રેઝિગ્નેશન શું છે, બધી ફોર્મ આમાં ભરવાનું તમારે રહેશે. આગળ વાત કરીએ તો ફોર્મ ઓફ સર્ટિફિકેટ ટુ બી પ્રોડ્યુસ્ડ બાય અ કેન્ડિડેટ બિલોંગિંગ ટુ શેડ્યુલ કાસ્ટ ઓર શેડ્યુલ ટ્રીબ ઇન સપોર્ટ ઓફ હિસ હર ક્લેમ. તો આ શેડ્યુલ અને જે પણ કાસ્ટ છે એના માટેનું સર્ટિફિકેટ છે તેમાં તમારે ડિટેલ ભરી અને સાઇન સિક્કા લેવાના રહેશે. ત્યારબાદ હજી પણ એક ફોર્મ છે, એપ્લિકેશન એપ્લિકેબલ ઇન ધ કેસ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટનું એક ડિટેલ છે તે તમારે ભરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ફોર્મ ઓફ સર્ટિફિકેટ ટુ બી પ્રોડ્યુસ્ડ બાય અધર બેકવર્ડ ક્લાસ ઇઝ એપ્લાઇંગ ફોર એપોઇન્ટમેન્ટ ટુ પોસ્ટ અંડર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો આ એક ફોર્મ છે, તમે આ પણ ભરવાનું રહેશે જો તમે આ ફોર્મ ભરવા માટે એલિજિબલ હો તો. ત્યારબાદ ફોર્મ એ એનેક્સર 5 છે, ડિસેબિલિટી સર્ટિફિકેટ. જો તમે ડિસેબલ હશો તમે આ સર્ટિફિકેટ તમારે ભરવાનું રહેશે. આ સર્ટિફિકેટ પણ આ જ PDF ફાઇલમાં એટેચ કરવામાં આવેલું છે જે તમને અમારા ગ્રુપમાંથી મળી જશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ફોર્મ 2 છે, ડિસેબિલિટી સર્ટિફિકેટ આપેલું છે, એમાં કોઈ બીજી ડિટેલ માહિતી માંગી છે એ પણ તમારે ભરવાની રહેશે. આ રીતે છે. ત્યારબાદ છે ફોર્મ 3 ડિસેબિલિટી સર્ટિફિકેટ. ત્રીજી કોઈ વસ્તુ માંગી છે, નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ મેડિકલ ઓથોરિટી ઇસ્યુઇંગ ધ સર્ટિફિકેટ, તો એ પણ આમાં દર્શાવેલી છે તે તમે ભરી દેજો. ત્યારબાદ રીએસેસમેન્ટ ઓફ ડિસેબિલિટીઝનું પણ એક ફોર્મ છે તે તમારે ભરવાનું રહેશે. સિગ્નેચર થંબ જે પણ તમારે અહીંયા મારવાનો છે તમારે મારી દેવાનો રહેશે. ત્યારબાદ ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ ટુ બી પ્રોડ્યુસ બાય ધ ઇકોનોમિકલી વિકનર સેક્શન, તો આ એના માટેના ફોર્મ છે તે પણ ભરવાનું રહેશે. અને ત્યારબાદ છેલ્લું જે ફોર્મ છે, લેટર ઓફ અંડરટેકિંગ ફોર યુઝિંગ ઓન સ્ક્રાઇબ, તો આ જે વસ્તુઓ છે તમારે ભરવાની રહેશે. અને આ બધી વસ્તુઓ જેટલા પણ ફોર્મ આપેલા છે જ્યારે તમે એપ્લિકેશન કરો ત્યારે હાથેથી ભરેલા હોવા જોઈએ. અને જેટલા પણ સર્ટિફિકેટ કે ડોક્યુમેન્ટ તમે જમા કરાવશો તો તે ઝેરોક્સ કરેલી હોવી જરૂરી છે. તો મિત્રો આ રીતે યુનિયન બેંકમાં એક મોટા પાયે 347ની આસપાસની વેકન્સી બહાર પડી રહી છે. તો તેના માટેની એક જાહેરાત ન્યૂઝપેપરમાં પણ કરવામાં આવેલી છે અને તેમની ઓફિશિયલ વેબસાઇટમાં પણ તમને જોવા મળી જશે. તો આ રીતે વિડીયો છે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી લેજો, શેર કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્ર વર્તુળમાં શેર કરવા માટે વિનંતી, જેથી કરી અને જો એ લોકો પણ આની લાયકાત ધરાવતા હોય તો એ લોકો પણ આનો લાભ લઈ શકે. આવજો, ધન્યવાદ.